નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય છે તત્વજ્ઞાન, જેની અંદર પ્રકરણ 4નો અભ્યાસ ચાલુ છે. આપણે જે પ્રકરણનું નામ છે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો, જેની અંદર અગાઉની લેક્ચરની અંદર આપણે વિધાનપરક અચલ, વિધાનપરક પરિવર્તી વિશે અભ્યાસ કર્યો, એનું લક્ષણ, વ્યાખ્યા વિશે. ત્યારબાદ વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તન જે છે બંને વચ્ચેનો જે તફાવત છે, જે ભેદ છે, એની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. સત્યતા ફલનલક્ષી કારકોની જે લક્ષણ છે એ અને સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે, કયા કયા છે, એની માહિતી પણ આપણે મેળવી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે મનોયત્ન 4.2. એમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ એક કે બે શબ્દોમાં આપો. એમાં પ્રશ્ન નંબર 1 છે, સંયુક્ત વિધાનની રચના કરતા શબ્દ કે શબ્દ સમૂહને શું કહે છે? શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે સંયુક્ત વિધાનની રચના કરતા જે શબ્દ છે કે શબ્દ સમૂહને શું કહીએ છીએ આપણે? સમજાવું હું તમને કે જે સાદા વિધાન આપણા હતા, એ સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવવા માટે આપણે કયા શબ્દોનો ઉપયોગ કરતા અને એને શું કહીએ છીએ? સરસ, તાર્કિક કારક અથવા તાર્કિક સંયોગી. બીજું, એક જ વિધાનને લાગુ પડતા કારકને શું કહે છે? સરસ, એકમુખી કારક. એકમુખી કારકનું પ્રતીક લખો. કઈ લખશો તમે? નિષેધ, આમ સાપ આકારનું જે ચિહ્ન છે એ. ચોથું, દ્વિમુખી કારકો કેટલા છે, કયા કયા? તો દ્વિમુખી કારકો 4 છે. કયા 4? એક સમુચ્ચય, બીજું વિકલ્પન, ત્રીજું શરતી અને ચોથું છે દ્વિશરતી. એ આપણા 4 કારકો છે, દ્વિકારકો. પછી પાંચમું, કોઈ પણ બે વિધાનને લાગુ પડતા કારકને શું કહે છે? કોઈ પણ બે વિધાનને લાગુ પડતું હોય એ કારકને શું કહેવાય? સરસ, દ્વિમુખી કારક. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક કોને કહેવાય છે? કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું જે પ્રતીક છે એને શું કહેવાય છે? વિધાનપરક અચલ. સાતમો પ્રશ્ન, પી, ક્યુ, આર, એસ વગેરે નાના અક્ષરોને શું કહેવાય છે? આ પણ માહિતી મેં તમને આપી છે. શું કહેવાય બોલો? સરસ, વિધાનપરક પરિવર્તી. પછી આઠમો પ્રશ્ન, પી, ક્યુ, આર, એસ વગેરે મોટા અક્ષરને શું કહેવાય? શું કહેવાય બોલો? બરાબર, વિધાનપરક અચલ. નવમો પ્રશ્ન, જેને સ્થાને વિધાન મૂકી શકાય તેવો પ્રતીકરૂપ અક્ષર એટલે શું? સરસ, વિધાનપરક પરિવર્તી. સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે, કયા કયા? મેં કીધું તો વિદ્યાર્થી મિત્રો કે આ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. તો સત્યતા ફલનલક્ષી કારકો કેટલા યાદ હશે તમને? સરસ, 5 છે. અને કયા કયા? તો નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. ખ્યાલ આવી ગયો? ચલો, પ્રશ્ન નંબર 2 છે, વ્યાખ્યાઓ લખો. વ્યાખ્યાઓ આપવાની છે. તો પહેલી વ્યાખ્યા છે આપણી 1, તાર્કિક કારકો. તો કે જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગના લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય
તે શબ્દ કે શબ્દ સમૂહને તાર્કિક કારકો કહે છે. પછી બીજી, એકમુખી કારક. જે કારક સાદા કે સંયુક્ત પણ ફક્ત એક જ વિધાનને લાગુ પડતું હોય તે કારકને એકમુખી કારક કહે છે. ત્યારબાદ પછી દ્વિમુખી કારક. જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ બે વિધાનોને લાગુ પડતું હોય એ કારકને દ્વિમુખી કારક કહે છે. પછી ચોથું, વિધાનપરક અચલ. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને વિધાનપરક અચલ કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે વિધાનપરક પરિવર્તી. યાદ કરો શું હતી વ્યાખ્યા આપણે વિધાનપરક પરિવર્તીની? બરાબર, જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવા પ્રતીકરૂપ અક્ષરને વિધાનપરક પરિવર્તી કહે છે. છઠ્ઠો આવશે સત્યતા ફલનલક્ષી કારક. એ પણ આપણે અભ્યાસ કરીએ ને, તો કે જે કારકના ઉપયોગના લીધે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે તે કારકને સત્યતા ફલનલક્ષી કારક કહે છે. ત્યારબાદ સાતમું, સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન. તો જે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા વિધાન કે વિધાનોના સત્યતા મૂલ્ય પર આધારિત હોય તે સંયુક્ત વિધાનને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ હવે આપણે જોઈશું સંયુક્ત વિધાનના પ્રકારો. એની અંદર નંબર 1 છે નિષેધ કે નિષેધવાચક વિધાન. નહીં કે નથી એ તાર્કિક કારકના ઉપયોગથી નિષેધની રચના થાય છે. આથી આપણે નિષેધની વ્યાખ્યા જોઈએ. જે સંયુક્ત વિધાનમાં નથી કારક વડે મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવ્યો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહે છે. વ્યાખ્યા યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો? શું કહેવા માંગે છે? નિષેધ એટલે ખાસ એક શબ્દ યાદ રાખવાનો, નિષેધ એટલે નથી અથવા નહીં, એટલે એની વ્યાખ્યા તમને સરળ પડશે કે જે સંયુક્ત વિધાનમાં નથી કારક વડે મૂળ વિધાનનો શું થયો હોય છે? નિષેધ. મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવ્યો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહે છે. યાદ રહેશે ને વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો? સામાન્ય વાતચીતમાં કોઈ પણ વિધાનનો નિષેધ કરવા માટે નથી સિવાયના નિષેધવાચક શબ્દ જૂથનો પણ ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે ચંદ્ર ઉષ્ણ છે એ મૂળ વિધાનનો આપણે નિષેધ કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? જો અલગ અલગ રીતે આપણે ઉદાહરણ જોઈએ. નંબર 1, ચંદ્ર ઉષ્ણ છે નહીં. નંબર 2, ચંદ્ર ઉષ્ણ છે એ વાત ખરી નથી. નંબર 3, ચંદ્ર ઉષ્ણ છે એ વાત ખોટી છે. નંબર 4, ચંદ્ર ઉષ્ણ છે એમ નથી. નંબર 5, એ ખરું નથી કે ચંદ્ર ઉષ્ણ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો મૂળ વિધાનનો નિષેધ કરવા માટેની
ઉપરોક્ત વિવિધ રીતોમાંથી શાબ્દિક તફાવત હોવા છતાં તેમનો નિષેધવાચક અર્થ કેવો હોય છે? સમાન છે. અને તેથી મૂળ વિધાનનો શું થયેલો છે? નિષેધ કરવામાં આવ્યો છે. એના માટે આપણે શબ્દ જૂથનો નથીના પર્યાયનો ઉપયોગ કરી અને એ વિધાનને નિષેધ બનાવવામાં આવ્યું છે. વિધાનની તાર્કિક રજૂઆતમાં ભાષાની કોઈપણ જાતની સંદિગ્ધતા રહેવા ન પામે અને એકદમ ચોક્કસપૂર્વક અને સ્પષ્ટ રીતે વિધાનના રૂપને ગ્રહણ કરવાનું શક્ય બને તે માટે પ્રાતિક તર્કશાસ્ત્રમાં નથી કે તેના પર્યાયરૂપ કોઈ પણ જે શબ્દ છે કે શબ્દ જૂથના માટે આપણે સર્પાકાર, જે આ ચિહ્ન છે સર્પાકારનું, એ પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેનો નથીનો એવો ઉચ્ચાર થાય છે, જે સર્પાકાર મૂકવામાં આવે છે એનો ઉચ્ચાર શું થાય? નથી. એને કહેવાશે નિષેધ, પરંતુ ઉચ્ચાર એનો કહેવાશે નથી એમ. આમ પ્રાતિક તર્કશાસ્ત્રની ભાષામાં નિષેધ એટલે નથી એ નિષેધવાચક પ્રતીક છે. આ પ્રતીકની મદદથી ઉપરના મૂળ વિધાનનો આપણે નિષેધ કરી શકીએ છીએ. એ નિષેધ કરવો તો કેવી રીતે કરી શકાય? જો એની પ્રાપ્તિક રજૂઆત છે નિષેધ, જે આપણે લખ્યું હોય ચંદ્ર ઉષ્ણ છે એનો નિષેધ આગળ કર્યું એટલે એનો અર્થ શું થયું? કે આ વાત ખરી નથી, ચંદ્ર ઉષ્ણ છે, એનો નિષેધ થયેલો છે, જે આપણે સર્પા આકાર મૂકી અને એનો નિષેધ કરીએ છીએ. આ નિષેધના મૂળ વિધાન ચંદ્ર ઉષ્ણ છે માટે એમ પ્રતીક મૂકીએ તો આ નિષેધની પ્રાપ્તિક રજૂઆત આપણે આ રીતે થશે: નિષેધ એમ. જે નિષેધ છે એટલે તો નિષેધ આવશે જ. અને ચંદ્ર ઉષ્ણ માટે આપણે કયું પ્રતીક ધાર્યું છે વિદ્યાર્થી મિત્રો? એમ ધાર્યું છે. તો એમ એટલે શું થશે? નિષેધ એમ. ઉપરોક્ત પ્રાપ્તિક રજૂઆતનું વાંચન નીચે પ્રમાણે પણ કરી શકાય કે એમ નથી. જો વાંચન એનું કરવું હોય તો કેવી રીતે કરાય? એમ નથી. જુદા જુદા નિષેધવાચક વિધાનોમાં જે વિષય છે વિષયની દ્રષ્ટિએ ભિન્નતા હોઈ શકે છે, પણ તેમનું રૂપ તો સમાન જ રહેલું હોય છે. તેથી નિષેધની અંદર આવતા મૂળ વિધાન માટે પી એ વિધાન પરક પરિવર્તી વાપરીને કોઈ પણ નિષેધના રૂપની રજૂઆત આપણે કરી શકીએ. દાખલા તરીકે પ્રાપ્તિક રજૂઆત છે નિષેધ પી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? નિષેધવાચક જે વિધાન છે એનું ઉદાહરણ હોઈ શકે કે ભાઈ ચંદ્ર ઉષ્ણ નથી, અથવા એ વાત ખરી નથી કે ચંદ્ર ઉષ્ણ છે. તેની પ્રાપ્તિક રજૂઆત કેવી રીતે કરવી? તો એનું તો પ્રાપ્તિક રજૂઆત કરવા માટેનું પ્રતીક કયું છે વિદ્યાર્થી મિત્રો? જે સર્પાકાર છે એ. હંમેશા નિષેધ છે એટલે એ આગળ આવશે અને પાછળ તમે જે અક્ષર ધાર્યો હશે, દાખલા તરીકે ચંદ્ર ઉષ્ણ, એ વાત ખરી નથી કે ચંદ્ર ઉષ્ણ છે, તો સૌપ્રથમ પહેલાં નિષેધનું સર્પાકાર ચિહ્ન આવશે અને એના પછી આપણે એથી ઝેડ સુધી જે અક્ષર તમારે ધારવું હોય ધારી શકો. પી ક્યુ જે મૂકવું હોય તમે મૂકી શકો. એ રીતે તમે એને પ્રાપ્તિક રજૂઆત બનાવી શકો છો. અને આ નિષેધને જે પ્રાપ્તિક રજૂઆત બનાવ્યા પછી વાંચવું હોય તો પણ સરળ છે. જેવી રીતે કે પી નથી, એમ નથી, ક્યુ નથી, એ રીતે એને વાંચી શકાય. નિષેધના સ્વરૂપ અંગે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે નિષેધનું મૂળ વિધાન હંમેશા નિષેધની જમણી બાજુએ જ મૂકવામાં આવે છે. એટલે કે નિષેધ કેવું છે? એકમુખી કારક. મેં તમને જે કીધું એ કે હંમેશા આગળ જ મૂકવામાં આવે છે, એટલે કે જમણી બાજુ મૂકવામાં આવે છે, કારણ કે એ કેવું છે? એકમુખી કારક છે અને તે માત્ર તેની જમણી બાજુના વિધાનને જ લાગુ પડે છે. નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. કોઈ પણ સત્યતા ફલનલક્ષી કારકના ઉપયોગના લીધે રચાતું વિધાન
પણ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન હોય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ જે સત્યતા ફલનલક્ષી કારકના ઉપયોગના લીધે રચાતું જે વિધાન છે એ વિધાનને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહે છે. આ અર્થમાં નિષેધ એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. એટલે નિષેધનું સત્યતા મૂલ્ય તેના મૂળ વિધાનના સત્યતા મૂલ્ય પર અવલંબે છે. આનો અર્થ એ થાય કે જો નિષેધનું સત્યતા મૂલ્ય નક્કી કરવું હોય તો તેનું જે મૂળ વિધાન છે એ કેવું હોય છે, સત્ય છે કે અસત્ય તે જાણવું જરૂરી બને છે. શું કે વિદ્યાર્થી મિત્રો, જો નિષેધનું સત્યતા મૂલ્ય તેના મૂળ જે વિધાન હોય એ મૂળ વિધાનના આધારે જ આપણે નક્કી કરી શકીએ એનું સત્યતા મૂલ્ય, કે એનું સત્યતા મૂલ્ય સત્ય છે કે અસત્ય છે. તેનું મૂળ સ્વરૂપ જાણવું જરૂરી છે. એમાં કહે છે કે આ મૂળ વિધાન P અંગે બે શક્યતાઓ પ્રાપ્ત થાય છે સત્યતા મૂલ્ય અંગે, કે જો P સત્ય હોય અને બીજું છે P અસત્ય હોય, એટલે કે P સત્ય હોય અને P અસત્ય, આમ બે શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉપરની બંને શક્યતાઓના આધારે નિષેધના સત્યતા મૂલ્ય અંગેના નિયમો નીચે પ્રમાણે છે. આપણે આ બે શક્યતા છે એ શક્યતાના આધારે નિયમ બનાવવામાં આવે છે. જો કે મૂળ વિધાન સત્ય હોય તો નિષેધ શું બનશે, અસત્ય, અને જો મૂળ વિધાન અસત્ય હોય તો નિષેધ શું બનશે, સત્ય. તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ શું યાદ રાખવાનું છે એનો નિયમ, કે જો સત્ય હોય તો અસત્ય લખવું અને અસત્ય હોય તો સત્ય લખવું. આટલો જ નિયમ યાદ રાખવાનો તો સરળ બનશે. ખ્યાલ આવી જશે ને આ રીતે, સત્ય હોય તો અસત્ય લખવાનું અને અસત્ય હોય તો સત્ય લખવાનું. આ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જેનો અભ્યાસ કર્યો છે એને ફરી એકવાર ચર્ચા કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે આ લેક્ચરની અંદર સાનો સાનો અભ્યાસ કર્યો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ તૈયાર કરી દેવાની, જેમ કે તાર્કિક કારક છે, એકમુખી કારક છે, દ્વિમુખી કારક, વિધાનપરક અચલ, વિધાનપરક પરિવર્તી અને પછી સત્યતા ફલનલક્ષી કારક. આ જે વ્યાખ્યાઓ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરવી પડશે, કેમ કે પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય છે, એટલે તમારે તૈયાર કરેલી હોય તો તમને એટલો ફાયદો થાય. એ ઉપરાંત આપણે એ પણ જોયું કે જે સંયુક્ત વિધાનની રચના કરતા શબ્દ કે શબ્દ સમૂહ છે એને આપણે તાર્કિક કારકો અથવા તાર્કિક સહયોગી કહીએ છીએ. પછી એક જ વિધાનને જો લાગી પડતું હોય તો એવા કારકને આપણે એકમુખી કારક કહીએ છીએ. અને એવું એકમુખી કારક કયું છે, જે સર્પા આકારનું જે નિષેધનું ચિહ્ન છે એ. ત્યારબાદ પછી દ્વિમુખી, એટલે કે દ્વિમુખીમાં તો જોઈએ કે જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ 2 વિધાનને લાગુ પડતું હોય તો એને શું કહેવાય, દ્વિમુખી કારક. તો દ્વિમુખી કારકો કેટલા છે, 4 છે. સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી. ત્યારબાદ કે અમુક નિશ્ચિત વિધાન માટે જે વાપરવામાં આવતું જે પ્રતીક છે એને આપણે વિધાનપરક અચલ કહીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ ABCD અથવા PQR જે કેપિટલ અક્ષરો છે. પછી જેના સ્થાને વિધાન મૂકી શકાય તેવા પ્રતિકરૂપ અક્ષરને આપણે વિધાનપરક પરિવર્તી કહીએ છીએ, જેને ઉદાહરણમાં આપણે ABCD અથવા PQR લઈ શકીએ પણ નાના અક્ષરો. ત્યારબાદ પૂછાય કે સત્યતા ફલનલક્ષી કારકો તો કે 5 છે આપણા, કયા તો કે નિષેધ, સમુચ્ચય, શરતી, વિકલ્પન ને દ્વિશરતી. આટલું ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોયું તો સંયુક્ત વિધાનના પ્રકારોની અંદર પહેલો જે પ્રકાર છે એ કયો, નિષેધ. તો નિષેધની અંદર ખાસ કરીને તમારે એને પહેલી વ્યાખ્યા એટલે કે જે લક્ષણ છે એ યાદ રાખવું પડશે. પહેલાં એક શબ્દ યાદ રાખવાનો, નહીં અથવા નથી શબ્દ.
પછી તો વ્યાખ્યા તમને યાદ રહી જશે. તો કે જે સંયુક્ત વિધાનમાં નથી કારક વડે મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવ્યો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ અથવા તો નિષેધવાચક વિધાન કહે છે. એ ઉપરાંત આપણે સામાન્ય રીતે મૂળ નિષેધ કરીએ તો કેવી રીતે લખતા હોઈએ છે કે જે ઉષ્ણ ચંદ્ર ઉષ્ણ છે નહીં, પછી ચંદ્ર ઉષ્ણ છે એ વાત ખરી નથી, અથવા એ ખરું નથી કે ચંદ્ર ઉષ્ણ છે. આ રીતે એનો આપણે નિષેધ કરતા હોઈએ છીએ. તો એની પ્રાપ્તિક રજૂઆત આપણે બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે બનાવીએ, તો ખાસ કરીને એક તો એનું પ્રતીક જે છે એ યાદ રાખવાનું. એનું જે પ્રતીક એટલે જે ચિહ્ન છે એ સર્પા આકાર એ. પછી તમારે એથી જ્યાર સુધી કોઈ પણ અક્ષર જે ધારવો હોય એ. તો આપણે ઉદાહરણ છે કે ચંદ્ર ઉષ્ણ છે નહીં, તો નથી નિષેધ થયો છે, તો હંમેશા જે નિષેધ થયેલું છે તો એ એકમુખી કારક છે, એટલા માટે જમણી બાજુ જ આવશે. એટલે કે તમે જે અક્ષર ધારશો એના આગળ જ ચિહ્ન મુકાશે. એટલે કે પહેલાં નિષેધ અને પછી તમે ચંદ્ર ઉષ્ણ છે એના માટે જે ધારવું એ બી, જે ધારવું એ તમે પાછળ લખી શકો. એટલે કે ઉદાહરણ તરીકે નિષેધ બી. ખ્યાલ આવ્યો? એ રીતે તમે એનું નિષેધની પ્રાપ્તિક રજૂઆત કરી શકો. અને તમારે એને પ્રાપ્તિક રજૂઆતનું વાંચન કરવું હોય તો એમ કરી શકીએ કે બી નથી, એટલે કે ચંદ્ર ઉષ્ણ નથી. એ રીતે તમે એની રજૂઆત કરી શકો. તમે ગમે તે અક્ષર ધારી અને તમે એ રીતે એની પ્રાપ્તિક રજૂઆત કરી શકો છો. ત્યારબાદ પછી એનો જે નિયમ હતો, જો પી સત્ય હોય તો પી અસત્ય હતું ને, એની બે શક્યતા, એના આધારે આપણે નિયમ જોયું. તો નિયમ શું છે આપણો ખાસ યાદ રાખવાનો કે જો પી અથવા તો મૂળ વિધાન જે બી લખવું હોય કે જો મૂળ વિધાન સત્ય હોય તો એનો નિષેધ શું થશે? અસત્ય. અને જો એનું મૂળ વિધાન અસત્ય હશે તો એનો નિષેધ શું થશે? સત્ય થશે. ઉલટું છે, જો સત્ય હોય તો અસત્ય અને સત્ય હોય તો અસત્ય. ઉલટું યાદ રાખવાનું છે, નિયમમાં ખાસ નથી. એ નિયમના આધારે પછી વિદ્યાર્થી મિત્રો આપણે કોઠો તૈયાર કરવાનો છે. એટલા માટે ખાસ કહું છું નિયમ તમારે તૈયાર રાખવાનો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીશું. હવે પછીનું જ્યારે લેક્ચર આવશે એની અંદર આપણે આ જે નિષેધનું સંયુક્ત વિધાનનો પ્રકાર છે નિષેધવાચક, એની અંદર આગળ આપણે જે માહિતી મેળવવાની છે, જે કોષ્ટક આવશે, જે આપણે નિયમ ભણી ચૂક્યા એ નિયમના આધારે કોષ્ટક તૈયાર કરવાનો છે. એ કોષ્ટકની માહિતી મેળવીશું અને જે સંયુક્ત વિધાનના બીજા પ્રકારો છે એ પ્રકારોની પણ માહિતી આપણે મેળવીશું. તો બસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ. જય હિન્દ.